જીપીએસસી બે ટાઈપની ભરતી કરે છે. એક કોઈ સ્પેશિયલિસ્ટ પોસ્ટ જેના માટે કોઈ વિશેષ તમને ક્વોલિફિકેશન જોતું હોય, અને બીજી પોસ્ટ હોય એ કહેવાય જનરલિસ્ટ પોસ્ટ. તો ક્લાસ 1ની જે એક્ઝામ હોય જેમાં તમારું ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી, મામલતદાર એ બધી પોસ્ટ હોય છે, એ કોઈ પણ આપી શકે છે. સસરા બીવે એવી જોબ છે. એમ સસરા તમારા ઓકાતમાં રહેશે કે જમાઈ અમારા જીએસટી ઇન્સ્પેક્ટર છે. જે લોકો 2025માં જે લોકો ગ્રેજ્યુએટ થવાના છે એ બધા આ વર્ષની તમામ ભરતી જીપીએસસીની ભરી શકો છો, એક્ઝામ આપી શકો છો. નમસ્તે મિત્રો, જીપીએસસીની ભરતી આ વર્ષની 2024-25ની શરૂ થઈ ગઈ છે. આપણે લોકો જેની ઘણા ટાઈમથી રાહ જોતા હતા, અને ગુજરાત સરકારની એક આદત છે 15 ઓગસ્ટ આસપાસ કોઈ ભરતી લોન્ચ કરે છે. તો આ વખતે ફરીથી 15 ઓગસ્ટ પહેલાં યુવાનોને, બધા દેશભક્ત યુવાનોને ખુશ કરવા માટે ભરતી આવી છે મોટા પાયે. સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની જે એ લોકોએ લખ્યું હતું 570 જેવી જગ્યા લખી હતી, પણ એની 300 જગ્યા આવી છે. છતાં પણ ઘણી મોટી ભરતી કહેવાય. બહુ ગોલ્ડન ચાન્સ છે, ચૂકતા નહીં, ફોર્મ ભરી દેજો. 12 ઓગસ્ટથી ફોર્મ શરૂ થાય છે, 31 ઓગસ્ટ ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ છે. આપણો બેચ લગભગ 5 સપ્ટેમ્બર આસપાસ શરૂ થશે. હજી પ્લાનિંગ નથી થયું, ટેન્ટેટિવ તારીખ આપું છું. ચિંતા ન કરતા, એક્સ્ટ્રા લઈને પણ વહેલું પૂરું કરાવી દઈશું. અને ગામડાના છોકરાઓ એ લોકો માટે પણ ઓનલાઈન કોર્સ આપણે 2 સબ્જેક્ટના આવી ગયા છે અત્યારે. ત્રીજો જોગ્રાફી પણ જલ્દી જ આવી જશે. અને વિષયવાર કોર્સ આપતું કદાચ આપણું એકમાત્ર એપ છે ગુજરાતમાં. દિલ્હીવાળી પેટર્ન ફોલો કરું છું. દિલ્હીનો મારા ટીચિંગ અનુભવનો જરાક તમે લોકો પણ ફાયદો લેજો. બીજી મોટી ભરતીઓ આવી છે. તમારા કોઈ મિત્રો હોય, એક બહુ મસ્ત ભરતી આવી છે, આના માટે જરાક રાહ જોજો. શેની ભરતી છે ને એ તમને હું સમજાવી દઉં. મને બહુ મજા આવી આ પોસ્ટ જોઈને. ઓકે, અને મને જે હમણાં સ્ટુડન્ટે જેણે જાણકારી મને જેણે કીધું ને કે ભરતી આવી છે, એને પણ આ સમજાયું નહીં, તો મેં કીધું સમજાવી દઉં. યુટ્યુબ ઉપર જ બધાનો ફાયદો થઈ જાય. એક જે સ્પેશિયલિસ્ટ પોસ્ટની ઘણી બધી ભરતીઓ આવી છે. એક વસ્તુ સમજજો, જીપીએસસી બે ટાઈપની ભરતી કરે છે. એક કોઈ સ્પેશિયલિસ્ટ પોસ્ટ જેના માટે કોઈ વિશેષ તમને ક્વોલિફિકેશન જોતું હોય, જેમ કે આમાં જે બધી તજજ્ઞોવાળી, મીન્સ ડૉક્ટર, મેડિકલ ઓફિસરવાળી જે ભરતીઓ છે, એમાં એ લોકોએ કોઈ સ્પેસિફિક ક્વોલિફિકેશન માંગ્યું હોય. BAMS છે, PG નર્સિંગ છે, MBBS છે. પછી એન્જિનિયરિંગવાળી ભરતી આવી છે, તો એમાં BE સિવિલ, BE ઇલેક્ટ્રિક, BE મિકેનિકલ, એવી રીતે હોય. આ બધી પોસ્ટને કહેવાય સ્પેશિયલિસ્ટ ભરતી. એમાં ગમે તે ફોર્મ ન ભરી શકે, તમારે જે તે ક્વોલિફિકેશન જ જોઈ. અને બીજી પોસ્ટ હોય એ કહેવાય જનરલિસ્ટ પોસ્ટ. ઓકે, જેમાં વહીવટી પોસ્ટ હોય, એમાં કોઈ પણ ફોર્મ ભરી શકે. હા, ચોખવટ એટલે કરું છું કે ઘણા ડૉક્ટર લોકોના ફોન આવે કે અમને લોકોને ભરવું હોય તો કયું ભરી શકો? તમે બધું ભરી શકો છો સાહેબ. જે ક્લાસ 1ની ભરતી આવશે, હજી લગભગ નવેમ્બર મહિનો સંભવિત લખ્યો છે એમાં. આ વહેલી આવી છે તો બની શકે એની પણ વહેલી આવી જાય. તો ક્લાસ 1ની જે એક્ઝામ હોય જેમાં તમારું ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી, મામલતદાર એ બધી પોસ્ટ હોય છે, એ કોઈ પણ આપી શકે છે. BCom, BBA, BA, BSc નર્સિંગ હો, BE હો, એન્જિનિયર હો, MBBS હો, BAMS, BHMS, કોઈ પણ XYZ નવો, એકદમ નવો કોર્સ શરૂ થયો હોય BVOC જેવો, તો પણ આપી શકો છો. ગ્રેજ્યુએશન જોઈએ ખાલી ફક્ત. એટલે તમારા કોઈ લાગતા વળગતા ડૉક્ટરો હોય કોઈ, તો એને કહેજો બહુ સારી ભરતી આવી છે. 14 ને 20, 22 ને એવી બધી પોસ્ટ છે. માઇક્રોબાયોલોજી, સાયકોલોજી, પેથોલોજી, એવી બધી ભરતીઓ આવી છે. અને બીજું એન્જિનિયરિંગ માટેની ઘણી બધી ભરતી આવી છે. સિવિલ એન્જિનિયર, આસિસ્ટન્ટ સિવિલ એન્જિનિયર વર્ગ 2, બહુ સારી પોસ્ટ કહેવાય. 16 ભરતી છે. ઇલેક્ટ્રિકલ એન્જિનિયર ઘણા વર્ષો પછી, મારા ખ્યાલથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરની ભરતી 5 વર્ષ પછી આવતી હશે. ગુજરાત સરકાર નથી આવી, પેલી બધી આવી હોય. આપણે જે ગુજરાત ઇલેક્ટ્રિસિટી, GECL કરીને છે લગભગ, GSECL, યસ. પછી જેટકોની આવી હોય, અથવા મેટ્રોની આવી હતી, એ બધી આવી હોય. પ્રોપર ગુજરાત સરકારની ઘણા ટાઈમ પછી આવી છે. એવી જ રીતે પ્રોપર ગુજરાત સરકારની
મિકેનિકલ એન્જિનિયરની ઘણા વર્ષો પછી આવી જાય, 11 જગ્યા છે. હેલ્થ ઓફિસર 11 જગ્યા છે. તો આમાંના કોઈ લાગતા વળગતા હો, તમારા મિત્રો કોઈ તૈયારી કરતા હોય એની, મીન્સ કોઈ કોર્સમાં એનરોલ્ડ હોય, તો એને પણ જાણ કરી શકો છો. અને સ્પેશિયલિસ્ટ પોસ્ટવાળાઓને ખાસ સલાહ આપીશ, જનરલ સ્ટડીઝનો જીકે વાળો કોર્સ કરી લેજો. તમને ઓફલાઈન કોર્સ મોંઘો લાગતો હોય તો ઓનલાઈન કોર્સ લઈ શકો છો. અત્યારે લોન્ચિંગ ઓફર છે, બહુ સસ્તા ભાવે આપ્યો છે. જીએસનો કોર્સ કરવાનો ફાયદો શું થશે, આ બધી એક્ઝામમાં તમારા જે તે સબ્જેક્ટનું 200 માર્કનું પેપર હોય અને જીકેનું 100 માર્કનું પેપર હોય. તો માની લો સિવિલ એન્જિનિયરિંગવાળા હોય ને, દર વર્ષે ભરતી આવે જ છે રેગ્યુલર, એ લોકો ફક્ત સિવિલ એન્જિનિયરિંગના સબ્જેક્ટની જ તૈયારી કરે. હવે એમાં સમજો, તમારો ઈગો હર્ટ ન કરતા, પણ તમે ગમે એટલી તૈયારી કરશો ને તો 19-20 જ રહેશો. તમારા ફ્રેન્ડ કરતાં વધીને 5 માર્કનું મેરિટ વધશે, એનાથી વધારે મેરિટ નહીં વધે. અને જીકેમના જે સબ્જેક્ટ છે, જેમ કે બંધારણ છે, કોન્સ્ટિટ્યુશન, તમે જીવનમાં ક્યારેય નથી ભણ્યા, તો એ ભણી લેશો કોઈક જાણકાર માણસ પાસે, તો તમારા ઘણા માર્ક્સ વધી જશે. તમને એમ થાય કે શું ફરક પડે, તો આપણે બંધારણ લેક્ચર સિરીઝ છે યુટ્યુબ ઉપર, લેક્ચર પતે પછી અહીંયા લિંક આવી જશે, 1-2 લેક્ચર જોઈ લેજો. 11 લેક્ચર ફ્રીમાં મૂક્યા છે યુટ્યુબ ઉપર, જોઈ જોજો. તમને લાગશે કે યસ, કોઈક જાણકાર માણસ પાસે ભણીએ તો જમીન આસમાનનો ફરક પડી શકે. મને ખોટો પાડવા માટે જોઈ લેજો, તમ તારે જોઈ અને નીચે કમેન્ટ કરી દેજો કે સર ફાંકા મારે જેવું બધું કાંઈ નથી. ઓકે. અને બીજી વસ્તુ, સેમ એવી જ રીતે સાહેબનો, મોટા સરનો, મારા ફાધર જે આપણા ઇન્સ્ટિટ્યૂટના ફાઉન્ડર છે, એમનો વૈદિક મેથ્સનો કોર્સ એકવાર જોઈ લેજો. તમે હિસ્ટ્રી, જોગ્રાફી સ્કૂલમાં કેવું ભણ્યા હતા તમને ખબર છે, મને ખબર છે. તો આ બધા સબ્જેક્ટ્સમાં થોડો કમતો એફર્ટ મારશો ને તમારી સ્પેશિયલિસ્ટ પોસ્ટ માટે, તો તમારું મેરિટ 25 થી 30 માર્કનું વધી જશે. ઓકે. જ્યારે ઓલામાં પડ્યા રહેશો, તમારું સિવિલ એન્જિનિયરિંગ કે મિકેનિકલ એન્જિનિયરિંગ કે તમારું માઇક્રોબાયોલોજી કે સાયકોલોજી, તો મેરિટમાં જાજો ફરક નહીં પડે. આપણે એક્ઝામ પાસ થવાથી મતલબ છે. તમારે મેરિટ વધારો, મેરિટ તમને જીકેમાંથી મળે કે તમારા સબ્જેક્ટમાંથી મળે, એનાથી તમને કોઈ ફરક ન પડવો જોઈએ ને, આપણે નોકરી લેવી છે. બીજી વસ્તુ, રાજ્યવેરા નિરીક્ષક એટલે શું થાય, એસટીઆઈ છે, જીએસટી ઇન્સ્પેક્ટરવાળી પોસ્ટ છે, બહુ સારી પોસ્ટ હોય સાહેબ. સસરાને કાર્ડ આપશો ને, થનારા સસરાને, તો એ પણ ધ્રુજી જશે કે ઓહો જીએસટી. અને આપણે ગુજરાતમાં મોટાભાગના બિઝનેસ ક્લાસ હોય એટલે બધાને ટેક્સવાળાથી જરાક શું એમ બીક લાગતી હોય, તો સસરા બીવે એવી જોબ છે. એમ સસરા તમારા ઓકાતમાં રહેશે કે જમાઈ અમારા જીએસટી ઇન્સ્પેક્ટર છે. અને સેમ છોકરીઓને પણ કે વહુ અમારી, બહુ અમારી ઇન્સ્પેક્ટર હે. બીજી પોસ્ટ જે ઘણા વર્ષો પછી આવી છે એ છે આસિસ્ટન્ટ મેનેજર GSCSCLની. શેની ભરતી છે બતાવું તમને. આ છે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ. ઓકે. તો એના આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ છે અને કામ શું હોય છે એનું, જાહેર વિતરણ વ્યવસ્થા માટે એક્ટિવિટી. જાહેર વિતરણ વ્યવસ્થા એટલે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, જે પહેલાં રાશનના અનાજ ને બધા હોય ને, ઓકે, એનું ડિપાર્ટમેન્ટ છે. એના તમારે આસિસ્ટન્ટ મેનેજર થવાનું છે. એ પર્ટિક્યુલર સ્ટોરના જરૂરી નથી, મોસ્ટલી ગોડાઉનના આસિસ્ટન્ટ મેનેજરવાળી પોસ્ટ છે. બીજું છે આમાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવે અનાજની પ્રાપ્તિ કરે છે આ ઓર્ગેનાઇઝેશન. ગેસ એજન્સી તેમજ પેટ્રોલ પંપ ચલાવે છે, તો એના પણ આસિસ્ટન્ટ મેનેજરની હોઈ શકે. જેમ કે ગુજરાત ગેસના તમે પંપ જોયા હોય તો એના આસિસ્ટન્ટ મેનેજર હોઈ શકે. ઓકે. રાજ્ય સરકારના વિભાગો અથવા સંસ્થાઓ માટે સિમેન્ટની પ્રાપ્તિ કરવાની, એટલે જે બધા રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટના હોય એના માટે સિમેન્ટ. પછી કુદરતી અથવા માનવ સર્જિત આપત્તિના સમયે કામગીરી કરે છે. ગોડાઉન સંગ્રહ ઉપાડનું કામકાજ, એટલે મેઇન કામ આનું ગોડાઉન મેન્ટેન કરવાનું છે ગુજરાત સરકારના. એક તમને વહીવટી માળખું પણ હમણાં બતાવી દઉં. યસ. બીજું શું કામ છે, અનાજ, ખાદ્ય તેલ, ખાંડ, કઠોળ, રિફાઇન્ડ આયોડિન યુક્ત મીઠું, આ બધું જે રાજ્ય સરકારની બધી જાહેર વિતરણવાળી જે યોજનાઓ હોય એના માટે આ બધું લેવાનું. અને એનું ગોડાઉન મેનેજમેન્ટ, એટલે આ વાળું કામ છે. ટેકાના ભાવે અનાજ પ્રાપ્તિ, ગેસ એજન્સી તેમજ પેટ્રોલ પંપ, સિમેન્ટ, તેની વાત થઈ ગઈ આપણે. તો કઈ કઈ યોજના આવે જો, જેમ કે એક અંત્યોદય યોજના છે, અગ્રતા ધરાવતા કુટુંબો, મધ્યાહન ભોજન યોજના,
પછી સંકલિત બાળ વિકાસ યોજના, અન્નપૂર્ણા યોજના, આદિજાતિ કન્યા યોજના. આપણા ગુજરાત બજેટના લેક્ચર જોયા હોય તો આમાંની અમુક યોજનાઓના નામ તમે એમાં સાંભળ્યા હશે. તો એના માટેનું ગોડાઉન આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ છે. તમને ખ્યાલ ન આવે કે શેની પોસ્ટ છે અને ભરો નહીં એવું ન કરો એટલા માટે તમને ચોખવટ કરું છું. આ એનું વહીવટી માળખું હોય છે. એક ગુજરાત લેવલ એક ચેરમેન હોય, એમડી હોય, ચીફ જનરલ મેનેજર હોય. આ ગુજરાત લેવલના છે. એને નીચે જિલ્લા કચેરી આવો એટલે જિલ્લા મેનેજર ગુજરાતમાં 34 જિલ્લા કચેરી છે, 33 જિલ્લા પ્લસ 1. એની નીચે આવે નાયબ જિલ્લા મેનેજર ગ્રેડ 2 અને આસિસ્ટન્ટ મેનેજર ક્લાસ 3. એટલે આમ જોવો તો સુપર ક્લાસ 3 જેવી પોસ્ટ છે. એક જ પ્રમોશનમાં ક્લાસ 2 લાગી જાવ એવી પોસ્ટ છે. એટલે પેલી 40,000 પ્લસવાળા બ્રેકેટવાળી પોસ્ટ સ્ટાર્ટિંગ સેલેરી બધામાં 30% ઇન્ક્રીઝ થયા છે. તો પહેલાં કંઈક 39 જેવો હતો સ્ટાર્ટિંગ સેલેરી. નાયબ મામલતદાર અને પીએસઆઈને એ જ રેન્કમાં આવશે આ સુપર ક્લાસ 3વાળા. બરાબર. તો બહુ સારી પોસ્ટ છે. ન ભરી હોય તો ભરી દે. મીન્સ ન ભરી હોય અથવા ન ભરવાની ગણતરી હોય એવી કે શું છે આ, તો ભરી દેજો તમે. એટલા માટે ખાસ કહું છું. આ 2 પોસ્ટ જનરલિસ્ટ છે, 28 અને 29, એસટીઆઈ અને આ આસિસ્ટન્ટ મેનેજર. કોઈ પણ ગ્રેજ્યુએટ આ બધી પોસ્ટ ભરી શકે છે. બીજી વસ્તુ, 2025માં 2024ની લગભગ ડિસેમ્બર મહિનામાં એસટીઆઈની પ્રિલિમ્સ હશે અને જાન્યુઆરીમાં પહેલાં આસિસ્ટન્ટ મેનેજરની એક્ઝામ હશે. જે લોકો આ વર્ષે 2024માં પોતાના ગ્રેજ્યુએશનના ફાઇનલ યરમાં છે, એટલે બીકોમ બીબીએ કરતા હો, બીએ કરતા હો, તો અત્યારે 5th સેમેસ્ટરમાં જે લોકો છે, અને એન્જિનિયરિંગ કરતા હો તો જે લોકો 7th સેમેસ્ટરમાં અત્યારે 2024માં છે, એ લોકો મોસ્ટલી આ ફોર્મ ભરી શકશે. 12 તારીખે ફોર્મ આવે એટલે આપણને વધુ ખ્યાલ આવશે. પણ લગભગ જીપીએસસી ગ્રેજ્યુએશનના ફાઇનલ યરવાળા વિદ્યાર્થીઓને એક્ઝામ આપવા જ દે છે. એનું કારણ છે, મેઇન્સ એક્ઝામ છે જુલાઈ અને ઓગસ્ટ 2025માં. ત્યાં સુધીમાં તમારું ગ્રેજ્યુએશન પતી ગયું હશે, તમારી પાસે ડિગ્રી આવી ગઈ હશે, અને એનું રિઝલ્ટ છે ડિસેમ્બર ઓક્ટોબર 2025માં. ત્યાં સુધીમાં તમે આરામથી ગ્રેજ્યુએટ થઈ ગયા હશો. તો તમારે જોઈનિંગ કરવાનું હોય ત્યાં સુધીમાં તો તમારું ગ્રેજ્યુએશન પૂરું થઈ ગયું હશે. એટલે તમે ફાઇનલ યરમાં ભણતા હો, તમારા કોઈ મિત્રો સગા સંબંધી ફાઇનલ યરમાં ભણતા હોય તો એને પણ જાણ કરજો. ફોર્મ ભરી શકો છો ફાઇનલ યરવાળા તમામ સ્ટુડન્ટ્સ. જે લોકો 2025માં જે લોકો ગ્રેજ્યુએટ થવાના છે એ બધા આ વર્ષની તમામ ભરતી જીપીએસસીની ભરી શકો છો, એક્ઝામ આપી શકો છો. ઓકે, તો આટલી જાણકારીઓ હતી. આગળ આનું નોટિફિકેશન આવે એટલે તમને વધારે ડિટેલ્સ જે કાંઈ પણ શેર કરવા જેવી લાગશે તો કરશું. ફોર્મ કઈ રીતે ભરવું એનો આપણે વિડીયો મૂકેલો છે, એની પણ લિંક હું અહીંયા વિડીયો પતે એટલે અહીંયા આવી ગયો હશે, તો એ પણ જોઈ લેજો. તમને સ્ટેપ વાઇઝ આખી ડિટેલમાં માહિતી મળી જશે ફોર્મ કઈ રીતે ભરવાનું. એમાં જે ભરતી નંબર હશે એના કરતાં જુદો હશે તમારે. તો આ વખતે ભરતી નંબર તમારે જોવાનો છે 28 અને 29, 2024-25 એવી રીતે નંબર હશે. બરાબર. તો આશા કરું છું વિડીયો પસંદ આવ્યો હશે. કોઈ પ્રશ્ન હોય કમેન્ટ સેક્શનમાં પૂછજો. લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. અને પહેલાં 2 બંધારણ અને વૈદિક મેથ્સવાળી લેક્ચર સિરીઝ ખાસ જોઈ લેજો. ધન્યવાદ.